નમસ્કાર મિત્રો. પૈસા માટે કોઈ સંબંધ 1 મિનિટમાં બની પણ શકે છે. તમારે પૈસાની જરૂર છે, તમને કોઈક પૈસા આપે, તમારી માટે ખૂબ સારો વ્યક્તિ થઈ જાય છે. પરંતુ એ જ પૈસા છે એ તમારા સંબંધમાં ખટાશ પણ લાવી શકે છે અને એ જ પૈસા તમારા સંબંધ બગાડી પણ શકે છે. એ સંબંધ પછી મિત્રતાનો હોય કે એનાથી ઉપર કોઈ સંબંધ હોય. પૈસા એક એવી વસ્તુ છે જે કોઈ જ પણ સંબંધ બગાડી શકે છે. અને આ જ પૈસાએ ફરી એકવાર એક યુવકનો જીવ લઈ લીધો. માત્ર 5,000 રૂપિયા માટે મિત્રતા પણ આડી ન આવી, એક મિત્રએ એક મિત્રનો જીવ લઈ લીધો. આ ઘટનાની વિગતવાર વાત કરું એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. સુરતના ડિંડોલીમાંથી એક માહિતી આવે છે, એક ખબર આવે છે કે સુરતના ડિંડોલીમાંથી એક મોલમાંથી એક અજાણ્યા યુવકની લાશ ફર્સ્ટ ફ્લોરેથી મળી આવે છે. પોલીસ વિભાગમાં જાણ થતાં તરત જ પોલીસ વિભાગ છે એ ઘટના સ્થળે પહોંચે છે અને ત્યાંથી કાર્યવાહી શરૂ કરે છે. એ બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને સાથે જ એ બોડીથી એ કોણ છે એની જાણ કરવામાં આવે છે, તપાસ કરવામાં આવે છે. ત્યારબાદ સવાલ એ છે કે આ મર્ડર કોણે કર્યું, હત્યા કોણે કરી? આ સવાલનો જવાબ પોલીસ પણ તપાસે અને એ આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરે. તજવીજ હાથ ધરતા ખબર પડી કે આ એમના જ મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે. એ ત્રણેય આરોપીઓ છે એને સાપુતારા જે રોડ છે, ડિંડોલી સાપુતારા રોડ, એને પરથી પકડી પાડ્યા અને એમને ડિંડોલી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. પ્રાથમિક પૂછપરછ કરી અને એમાં એમણે સ્વીકારતા ખુલાસો કર્યો કે આ ઘટનાને અંજામ 5,000 રૂપિયા માટે કરવામાં આવ્યો હતો. જે વિક્ટિમ છે અને જે આરોપી છે એની વચ્ચે 5,000 રૂપિયાની લેતી દેતીનો સંબંધ હતો અને એ જ સંબંધ વચ્ચે આવ્યો અને સાથે જ આરોપીઓએ એમના મિત્રનો જીવ લઈ લીધો. આ ઘટનાની સમગ્ર માહિતી આપણને અધિકારીશ્રી આપી રહ્યા છે. ઘટના કઈ રીતે બની, એ લોકોએ તપાસ કઈ રીતે કરી અને શેનાથી હત્યા કરવામાં આવી છે, બધું વિગતવાર અધિકારી પાસેથી સાંભળીએ. તારીખ 11/7/2026ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાજમહલ મોલમાં એક રાજ અજય દુબે કરીને એક છોકરો હતો, ઉંમર વર્ષ એની 20 હતી. એના ખૂન બાબતે એક અનડિટેક ખૂનનો ગુનો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને ખૂન જેનું થયેલું હતું 20 વર્ષનો છોકરો હતો. એ બધી બાબતોને ધ્યાને લઈ અને સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી વાબાંગ ગની સાહેબ, સેક્ટર 2 સાહેબ, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વાઘેલાના નેતૃત્વ હેઠળ 3 અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને એ ત્રણે અલગ અલગ ટીમોને કામની સોંપણી કરી અને ગુનો ડિટેક્ટ કરવા અને આમાં જે સંડોવાયેલા આરોપીઓની શોધી અને ધરપકડ કરીને આગળની કાયદેસર કાર્યવાહી કરવા માટે જરૂરી બ્રીફ કરવામાં આવેલા હતા. જે અનુસંધાને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આમાં જે સંડોવાયેલ 3 આરોપી હતા એની વિગત ડિંડોલી પોલીસને મળી. એ આધારે ડાંગ જિલ્લાના સાપુતારા તરફ જવાના રોડ ઉપર આ 3 આરોપીઓ એક 2 વ્હીલરમાં જતા હતા, તો એમને ઇન્ટરસેપ્ટ કરી અને 3 આરોપીઓને ત્યાંથી લઈ અને ડિંડોલી પોલીસ સ્ટેશન લઈને આવેલા છે. એમની પ્રાથમિક પૂછપરછ અત્યારે હાલ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં એમને ગુનો કરેલાની કબૂલાત કરેલ છે અને આ જે ગુનો જે મોટિવ હતો આ 3 આરોપીનો, એમાં એ રીતનું હતું કે 3 આરોપીના પહેલાં તો નામ જણાવું કે 3 આરોપી પૈકી પહેલા આરોપીનું નામ છે જયેશ ઉર્ફે જેમિન ભરત વૈષ્ણવ. એની ઉંમર વર્ષ છે 20 અને એ સાઈ દર્શન રેસિડેન્સી ડિંડોલી વિસ્તારનો રહેવાસી છે. બીજા આરોપીનું નામ છે હિતેશ ઉર્ફે સોનુ મનોજ કટિયાર. એની ઉંમર વર્ષ 19 છે. એ પણ સાઈ દર્શન રેસિડેન્સી ડિંડોલી સુરતનો રહેવાસી છે. અને ત્રીજા આરોપીનું નામ છે પ્રશાંત ઉર્ફે પવન ઉર્ફે બાશી રાજુ સિંધે. એની ઉંમર વર્ષ 19 છે. એ છત્રપતિ શિવાજીનગર લિંબાયતનો રહેવાસી છે. આ 3 આરોપી અને જે ભોગ બનનાર જે છે એ બધા મિત્રો હતા. આ જે 3 આરોપી પૈકી 2 આરોપી એટલે કે જયેશ વૈષ્ણવ અને હિતેશ કટિયારે એને અને વિક્ટિમ જે છે ભોગ બનનાર રાજ અજય દુબેને એને પૈસાની લેતી દેતીની મેટર હતી
આ વિક્ટિમને આ બંને આરોપીઓએ 5,000 રૂપિયા આપેલા હતા અને એ બાબતની આ 4 જણ ભેગા થઈ, એટલે કે 3 આરોપી અને વિક્ટિમ આ 4 ભેગા થઈ અને વાતચીત કરતા હતા અને એમાં વાતચીતમાં ઉગ્ર સ્વરૂપ લીધું અને એ ઉગ્ર સ્વરૂપ અને વાતચીતના અંતે આજે જયેશ જેમિન ભરત વૈષ્ણવ અને હિતેશ ઉર્ફે સોનુ મનોજ કટિયારે એ બંને પાસે હથિયાર હતું, એટલે એકના પાસે છરી હતી અને બીજાના પાસે ગુપ્તી હતી. તો એની ઉપયોગ કરી અને આ વિક્ટિમને એ ગંભીર ઈજા કરવામાં આવેલી હતી, જેના કારણે આ વિક્ટિમનું મોત થયેલું છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. બંને હથિયારની વાત કરું તો હાલમાં પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. હથિયાર જો રિકવર કરવાના બાકી છે અને આ 3 આરોપી જે 2 વ્હીલર ઉપર ભાગ્યા હતા એ 2 વ્હીલર પણ પોલીસે તપાસ દરમિયાન હસ્તગત કરેલું છે અને એને કબજે કરી અને આગળની કાયદેસર કાર્યવાહી કરવાની ચાલુ છે. આ 3 આરોપીઓ પૈકી એક પ્રશાંત ઉર્ફે પવન ઉર્ફે બાસી રાજુ સિંધે, એના વિરુદ્ધમાં અગાઉ લિંબાયત પોલીસ સ્ટેશનમાં 2024માં એક શરીર સંબંધી ગુનો પણ દાખલ થયેલ હતો. આમ હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે. સર, સજાને એવું કેવું છે કે એના ખિસ્સામાં 5,000 રૂપિયા હતા, પૈસાને લેતી દેતી હોય તો પૈસા અને ખિસ્સામાં તો કેમ નહીં? પૈસાને લેતી દેતી એટલે આમને પૈસા આપેલા હતા. આ જે બંને આરોપીઓ જે છે વિક્ટિમને આપેલા હતા અને એ બાબતની જ ઉગ્ર બોલાચાલી થયેલી. અત્યારે હાલ મેં જેમ વાત કરી એમ કે પ્રાથમિક પૂછપરછ 3 આરોપીનું કરી છે, એમાં એમને આવું જણાવેલું છે. બીજી વસ્તુ કે અમુક સાયન્ટિફિક એવિડન્સ, મેડિકલ એવિડન્સ પણ મળેલા છે અને સાયોગિક પુરાવા પણ મળેલા છે. એ અનુસંધાને આ 3નું ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવેલું છે અને હજુ હાલ પ્રાથમિક પૂછપરછ પછી પણ એમની જરૂર પડે રિમાન્ડ લેવામાં આવશે અને આગળની કાયદેસર કાર્યવાહી કરીને જે કંઈ વિગતો હોય એ આપ સમક્ષ રજૂ કરવામાં આવશે. આશરે 12:30 પોણા 1 વાગ્યાની આસપાસનો આ બનાવ છે રાત્રિના. એ પ્રાથમિક પૂછપરછમાં એમને જણાવ્યું કે અમે 4 મિત્રો હતા અને એ બંને ભેગા થયા હતા. આ જે જગ્યા જે છે રાજમહલ મોલ એ બિલકુલ અવાવરૂ ટાઈપ અને જે પહેલા માળે જે મોટાભાગની દુકાનો બંધ રહેતી હતી, ત્યાં એ 4 લોકો ભેગા થયા હતા. પણ મેં જેમ આપને જણાવ્યું એમ કે હાલ બિલકુલ પ્રાથમિક પૂછપરછમાં આ આરોપીઓએ આ રીતની કબૂલાત કરેલી છે. ત્યાં એ લોકો કેમ ભેગા થયા હતા, શું કારણ હતું અને બીજા પણ અમુક એવિડન્સ લેવામાં આવશે તો એમાં વધુ ચિત્ર સ્પષ્ટ થશે. મરણ જનારનો હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. મરણ જનાર જે છે એ 2 વ્હીલર જે વ્હીકલ કંપની તરફથી જે લોન ઉપર આપવામાં આવે એ લોન રિકવર કરવાનું, એટલે રિકવર એજન્ટ તરીકે કામ કરતો હતો. અને આ જે 3 આરોપીની વાત કરું તો જયેશ ભરત વૈષ્ણવ જે છે એ એના ભાઈનું ભૈરવ મેડિકલ સ્ટોર છે એમાં કામ કરતો હતો. આ હિતેશ મનોજ કટિયારે એની આ જે જગ્યાએ બનાવ બન્યો એટલે કે રાજમહલ મોલ એમાં એની વોલપેપર અને ઇન્ટિરિયરની દુકાન છે એની. અને ત્રીજો આરોપી જે છે એ પ્રશાંત ઉર્ફે પવન બાસી રાજુ સિંધે એ પાંડેસરા વિસ્તારમાં સ્વામિનારાયણ ટ્રાન્સપોર્ટ નામની કંપની છે એ કંપનીમાં કામ કરતો હતો. હાલની પ્રાથમિક પૂછપરછમાં આ 3 આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવ્યું, મેં પૂછ્યું કે એમણે આ જે હથિયાર જે છે ગુપ્તી અને છરી એ ક્યાંથી લાવેલા હતો તો એમણે એવી વાત કરી કે લગભગ 2-1 વર્ષ પહેલાં એમણે ઓનલાઈન પરચેસ કરેલી હતી, ઓનલાઈન મંગાવેલી હતી, એવું એમણે પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરેલું છે. તેમ છતાં આ દિશામાં તપાસ ચાલુ છે. અગાઉ પણ સર આ મોલમાં કંઈક સામાજિક પ્રવૃત્તિઓ થઈ ચૂકી છે. આ બાબત કોઈ મોલ પ્રશાસન વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે? હાલમાં મેં આપને વાત કરી કે હાલ પ્રાથમિક તબક્કામાં તપાસ છે. અમારી પ્રાયોરિટી આરોપીની વિરુદ્ધમાં પુરાવા એકત્રિત કરવાની અને સૌથી પહેલાં પ્રાયોરિટી તો ગુનો ડિટેક્ટ કરવાની અને આરોપી પકડવાની કાર્યવાહી હતી એ અમે પૂરી કરી છે. હવે તપાસ મજબૂત થાય, તપાસમાં તમામ પુરાવાઓ ભેગા થાય, વ્યવસ્થિત બધા તમામ પ્રકારના એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે. અને એની સાથે સાથે આ મોલમાં, કારણ કે મેં આપને જણાવ્યું એમ કે મોલમાં અંદરના ભાગે ઘણી બધી દુકાનો બંધ રહેતી હતી, એટલે અવાવરૂ ટાઈપનું હતું. એટલે આવી અવાવરૂ જગ્યા હોય ત્યાં અમુક લોકો ભેગા થઈને અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય, એટલે આ દિશામાં પણ અમે તપાસ ચાલુ કરશું પેરેલલ. અને જે મોલના માલિક હોય અથવા તો જે મોલના જે સોસાયટી કદાચ એમને બનાવેલી હોય તો એમને પણ આપ બોલાવી અને વ્યવસ્થિત બ્રીફ કરવામાં આવશે કે ભવિષ્યમાં પણ આ પ્રકારના કોઈ બનાવ બને નહીં અને આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ધ્યાનમાં આવે એમના તો તાત્કાલિક પોલીસને જાણ કરે. હવે સાંભળીએ પોલીસ અધિકારીનું જેમણે સમગ્ર બાબતે વાત કરી. આ ઘટના છે એની તમામ માહિતી આપણને પૂરી પાડી અને સાથે જ આ ઘટનાને લઈ
અને હજી પણ પૂછપરછ, હજી પણ તપાસ ચાલી રહી છે એવી વાત અધિકારી દ્વારા કરવામાં આવી છે. આ ઘટનામાં અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે હુમલો થયો ત્યારે એમની પાસે હથિયારો હતા, એનાથી જ એમને ઇજાગ્રસ્ત કર્યા ગંભીર રીતે અને ત્યારબાદ એમનો જીવ જતો રહ્યો છે. આ ઘટનાની તપાસ થતાં એક દુઃખ થાય કે 5,000 રૂપિયા માટે એક યુવકનો જીવ વયો ગયો, પરંતુ આમાંથી એક શીખ પણ છે કે પૈસા એ સંબંધ બનાવી પણ શકે છે અને એ જ પૈસા કોઈકનો જીવ, કોઈ સંબંધ બધું લઈ જઈ શકે છે. તમારું શું માનવું છે આ ઘટના અંગે? કોમેન્ટ ચોક્કસથી કરજો. આવી ઘટનાઓ સામે આવતા સવાલ એ બધા જ સંબંધો પર થાય જેનું એક્ઝામ્પલ આપણે આપતા હોય. તમારું માનવું, તમારા અભિપ્રાય કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું, ત્યાં સુધી સજાગ રહો, સાવધાન રહો, સુરક્ષિત રહો, ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.